અને હવે વાત કરીશું મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર. વાત છે એક દીકરીની, પાટીદાર દીકરીની, કે 10 દિવસ પહેલા એ પાટીદાર દીકરી ગુમ થાય છે. માતા એને લઈને ફરિયાદ નોંધાવે છે. શંકાસ્પદ હાલતમાંથી દીકરી મળી આવે છે અને તેમ છતાં પોલીસની જે કામગીરી છે એને લઈને અહીંયા કેટલાક સવાલો ઉઠ્યા છે. મહામંથનમાં બીજો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે, વાત છે પાટીદાર દીકરીના અપમૃત્યુ મુદ્દે સમાજને કેમ આગળ આવવું પડ્યું. એક પરિવાર, એક માં કે જે પોલીસ પાસે જઈ ન્યાય આપે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, વારંવાર વિનંતી કરે છે, પરંતુ એ વિનંતીને સ્વીકારવામાં નથી આવતી. એ કામગીરી યોગ્ય નથી કરવામાં આવતી જેવી સંતોષકારક કામગીરી જોઈએ, અને એ કામગીરી બાદ નથી કરવામાં આવતી. ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ દીકરી માટે હંમેશા જેઓ સતત કામ કરતા હોય એ તમામ અગ્રણીઓ આગળ આવ્યા છે. તેમના દ્વારા તેઓ પરિવારના પડખે ઉભા છે અને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે. આપણે ત્યાં જ્યારે સમાજમાં કોઈ અન્યાય થાય છે ત્યારે સામાન્ય જનતા એ રક્ષક સમાન પોલીસ તંત્રની પાસે એક નિષ્પક્ષ અને સચોટ તપાસની આશા રાખતી હોય છે. પરંતુ જ્યારે એ જ તંત્ર સત્ય અને પુરાવાની સામે પોતાની આંખ આડા કાન કરી લે ત્યારે પીડિત પરિવાર અને જનતાની હાલત અત્યંત દયનીય અને લાચાર બની જતી હોય છે. દીકરી એ ભલે અમીરના ઘરની દીકરી હોય, કરોડોપતિ બાપની દીકરી હોય કે ગરીબના ઘરની એ દીકરી, દરેક માવતર માટે દીકરી એટલી જ વહાલી હોય છે. જ્યારે કોઈ માતા એ પોતાની દીકરી માટે ન્યાય માંગતી હોય, સમાજને રસ્તા પર ત્યારે ઉતરવું પડે, સમાજને મેદાને ઉતરવું પડતું હોય, ત્યારે આ સવાલ એ માત્ર એક મૃત્યુનો નથી રહેતો, આ વ્યવસ્થાની જવાબદારીનો સવાલ બની જાય છે. આજે વાત કરવી છે મહામંથનમાં મહેસાણાના બુટા પાલડી ગામ નજીક આવેલા એક તળાવમાંથી આશરે 10 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં રહસ્યમય સંજોગોમાં મળી આવેલી એક પાટીદાર યુવતી સંગીતાબેન પટેલની. આખા મામલે તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે આવી, બિનજવાબદાર વલણ અને કેટલાક સવાલો ઉભા કરતી કામગીરી સામે આવતા હવે સમગ્ર મહેસાણા પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર અગ્રણીઓ સુધી આ વાત પહોંચી અને તેમનામાં પણ આ વાતને લઈને રોષ છે. પાટીદાર અગ્રણીઓ વરુણ પટેલ તેમજ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ અને અન્ય પાટીદાર અગ્રણીઓ કે જેઓ મેદાને ઉતર્યા છે આ પરિવારની પડખે ઉભા રહેવા માટે. એક તરફ સ્થાનિક પોલીસ આટલી ગંભીર ઘટનામાં માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસના નામે સંતોષ માની લે છે, તો બીજી તરફ મૃતકના માતા એ પોતાની વાલસોઈ દીકરીના હાથ પર બનેલા ટેટુના આધારે એની ઓળખ કરી તંત્રની સમક્ષ ન્યાયની માંગ કરે છે, ન્યાયની આજીજી કરે છે કે યોગ્ય કાર્યવાહી તો કરો. એમની દીકરીને 10 દિવસ પહેલા જેસંગ નામનો એક પરિચિત વ્યક્તિ એ પોતાની બાઇક પર બેસાડીને લઈ ગયો હતો કામ માટે, અને 3 થી 4 દિવસ સુધી દીકરી ઘરે પરત ન આવતા માતાએ જ્યારે ચિંતાતુર થઈ અને એ જેસંગને સંપર્ક કર્યો, એને ફોન કર્યો, ત્યારે બહાનું બતાવી દીધું કે એ મારી સાથે નથી, બીજી ગાડીમાં બેસી ગઈ હતી. આ વાતના થોડા દિવસો બાદ દીકરીનો મૃતદેહ તળાવના પાણીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવે છે. છતાં પણ પોલીસ આટલી સ્પષ્ટ કડીઓ છે, માતાના ગંભીર આક્ષેપો છે, એ દીકરીની હાલત જે છે, આસપાસના એ સંજોગો છે, આ બધી જ વસ્તુને નજરઅંદાજ કરે છે એવા આક્ષેપો લાગ્યા છે. એ આરોપીની ધરપકડ કરવાની વાત તો દૂર રહી, પરંતુ હત્યા છે કે ગુનાહિત કાવતરાની સાચી ફરિયાદ સુદ્ધા દાખલ નથી કરવામાં આવી. આ એક ઘોર નિષ્ક્રિયતા છે કે શું છે? આંખ આડા કાન કરવાની આખી ભેદી નીતિ જે સામે આવી છે એની સામે હવે પાટીદાર સમાજ આક્રોશથી લાલઘૂમ થયો છે, યોગ્ય કાર્યવાહીની માંગ કરે છે. ત્યારે પાટીદાર દીકરીના અપમૃત્યુ મુદ્દે આખરે સમાજને કેમ આગળ આવી અને આ બોલવાની જરૂર પડી છે, વાત રજૂ કરવાની જરૂર પડી છે? શું આજે પણ આપણી દીકરીઓ પર થતા કેટલાક ભયાનક અત્યાચારોની સામે સમાજે હજુ પણ વધારે જાગૃત અને હજુ પણ વધારે સંગઠિત થવાની જરૂર છે? કારણ કે વરુણ પટેલ જેમણે વાત કરી છે કે માત્ર કોઈ સારા પ્રસંગોમાં તમામ લોકો, તમામ આગેવાનો એક સાથે આવે, લોકોની સામે આવીને બોલે, એ જરૂરી નથી. જ્યારે સમાજનો કોઈ એક વ્યક્તિ, એક પરિવાર આવી મુશ્કેલીમાં મુકાય ત્યારે પણ આગળ આવવો જોઈએ. અને સવાલ સાથે એ પણ થાય છે કે આખરે એવા કયા દબાણ છે કે કારણો છે જે કારણો હેઠળ પોલીસ દીકરીના સ્પષ્ટ દેખાતા મૃત્યુને માત્ર એક સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવા માટે આટલી ઉતાવળી બની રહી છે? 10 દિવસો વીતી ગયા પછી પણ દીકરીના મૃત્યુ પાછળનું અસલી સત્ય કેમ બહાર નથી આવતું? અને સૌથી મોટો સવાલ, અસલી ગુનેગાર કોણ છે? એ સ્પષ્ટ કાર્યવાહી
કેમ નથી કરવામાં આવતી? એ સંતોષકારક કાર્યવાહી પરિવારને સંતોષ થાય એવી કાર્યવાહી કેમ નહીં? આ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. દીકરીઓ પર થતા અત્યાચાર મુદ્દે સમાજે સંગઠિત થવાની જરૂર છે. આ વાત કેમ કહેવી પડી? સાથે દીકરીનું મૃત્યુ થયું છે, આ વાતને લઈને ફરિયાદ નથી દાખલ કરવામાં આવતી. માતા જે આક્ષેપો લગાવી રહી છે કે દીકરીની હાલત શું છે, અત્યંત દયનીય હાલતમાં એ દીકરી મળી આવી હતી, એનું શરીર દાઝેલી હાલતમાં, માથા પર એક વાળ નહોતો. જો આવી શંકાસ્પદ હાલતમાં દીકરી મળી આવે તો પછી માત્ર અકસ્માત અથવા તો આપઘાતનો ગુનો દાખલ કરી દેવો એ કેટલો યોગ્ય છે? કાર્યવાહી સચોટ શા માટે નથી કરવામાં આવતી? એ સંતોષકારક શા માટે નથી કરવામાં આવતી? આ સવાલો ઉઠાવતા પાટીદાર અગ્રણીઓ અને સાથે માતાની શું રજૂઆત છે એ સાંભળીએ. ઘેર આવીને તું મૂકી જજે, તો જેસંગ મૂકવા આવ્યો નહીં. તો જેસંગે અમને ફોન બોન કરીને જણાયું નહીં. આ જેસંગ કોણ હતો? ઠાકોર ઠાકોર એની સાથે કામ કરતો હતો? શું કરતો હતો? એ કડિયા કોમ લઈ જતો, નોકરી છૂટીને આવીને કડિયા કોમ લઈ જતો રાતે. તો એ મૂકવા નહીં આવ્યો. 2-4 દાડા થયા. એક મેં એને ફોન કર્યો કે જેસંગ મારી છોકરી આવી નહીં ઘેર. એક કે મારા એ લડીને જુદી પડી જઈ, જીપમાં બેહી જઈ કે એવું લખાયું નહીં. પોલીસે જોયું કે અકસ્માત કેસ થયો, અકસ્માત ને કે ડૂબવાથી મોત થયું એવું લખાવા કહું સાહેબ. તો પોલીસે ના પૈસા ખવડાવી દીધેલા લાગે સાહેબ. પોલીસે પૈસા ખાધેલા. અમારી છોરીને મારેલી, મોઢું હળગાયેલું, ઈજાઓ હ સાહેબ. સાહેબ કાના સુધા મારેલી, મોઢું હળગાવી દીધું, માથા ઉપર એક બાલ નહીં સાહેબ. આપને કોઈના ઉપર શંકા જાય એવી ખરી? એ જેસંગ ઉપર અને એક ઉસનીનગર નો મોબીનન ઉપર મને શંકા પડે. રવિવાર રાતે તો નીકળીએ ઘરેથી અને નોકરીથી ઘેર આવીએ. પછી ઘેર આવીને રહ્યો મમ્મીએ ટિફિને ભરી આલ્યું અને ઘેર આવીને બાઇક ઉપર લઈ ગયો. અને પછી ચોકડી ઉપર જઈને કે મારા જોડેથી કોઈ બીજી ગાડીમાં બેહીને જતી રહી. આ લોકો કેસ કરવા જાય ને, 2 દિવસે કેસ કરવા જાય ને ત્યારે પોલીસ વાળાએ લાશ બતાવી. કેમ કે કોઈ એક લેડીઝ ની લાશ મળી એટલે માસીએ એમ કીધું કે અમને લાશ બતાવો. એટલે પછી માસી ઓળખી જાય કે અમારા છોકરીની જ લાશ. જે ફોટા મેં જોયા છે એ પ્રમાણે મને લાગે છે કે આ હત્યા કરવામાં આવી છે. એના પર એસિડ વેડવામાં આવ્યું છે અને એનકેન રીતે એને મારી નાખવામાં આવી છે. તો મારે સરકારશ્રીને કહેવું છે કે જો દીકરી બચાવવાની વાત થતી હોય, દીકરી પઢાવો, દીકરી બચાવો, તો આપ શ્રી અને ખાસ તો ગૃહમંત્રીને કહેવું છે કે તમે આમાં ન્યાયી તપાસ કરો, સીટની રચના કરો અને ઓરિજિનલ આજે માતા જયારે 10-10 દિવસથી ધક્કા ખાતી હોય કે ફરિયાદ લેવામાં આવતી નથી અને માતાને સીધી એવી જાણ કરવામાં આવે છે કે તમારી દીકરીની બોડી અહીંયા મળી છે અને બોડી ઉપરથી જોવામાં આવે છે કે ખરેખર હત્યા થઈ છે. તો હું એસપીજી વતી તંત્રને પણ કહેવા માંગુ છું અને મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે એની ન્યાયી તપાસ કરવામાં આવે, સીટની તપાસ કરવામાં આવે. બાકી જયારે પાટીદારો એક થઈ અને અમે આજે મીડિયા સમક્ષ કહીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે જો આને ન્યાય નહીં મળે તો સમગ્ર પાટીદાર સમાજ દ્વારા આ પરિવાર સાથે અમે ઉભા રહેશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એને સાથ અને સહકાર આપીશું, તન મને ધનથી. તો અત્યારે આ પ્રતિક્રિયા સાંભળી પરિવાર કે જેઓ શું કહી રહ્યા છે. માતાએ કહ્યું દીકરીની હાલત જે હતી એ હાલત, અને ત્યારબાદ પાટીદાર અગ્રણી લાલજીભાઈ પટેલ કે જેમણે પણ કહ્યું છે કે દીકરીની સ્થિતિ શું, એસિડ ફેંકવામાં આવ્યો હોય, એસિડ હુમલો કર્યો હોય, એ પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. પણ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે મૃતદેહને જોઈને એક સામાન્ય વ્યક્તિને ખબર પડી જાય કે આની સાથે શું કરવામાં આવ્યું છે, કેવી ક્રૂરતા આચરવામાં આવી છે, તો પછી એ તંત્રને કેમ નથી દેખાતી, એ પોલીસને કેમ નથી દેખાતી? શું આ પ્રકારની કાર્યવાહી કરી માત્ર સંતોષ માની લેવાની નીતિ છે કે પછી ઉપરથી કોઈ દબાણ છે? શું છે શું નહીં, આ તમામ વસ્તુ એક તપાસનો વિષય બની જાય છે. આજ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે અત્યારે જોડાયા છે સતીશભાઈ પટેલ, પાસ કન્વીનર આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, અને સવિતાબેન પટેલ દીકરીના માતા આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અન્ય પાટીદાર અગ્રણીઓ, એડવોકેટ જેઓ થોડીવારમાં આપણી સાથે જોડાશે, પરંતુ અત્યારે આપની સાથે વાતચીત. સૌથી પહેલા સવિતાબેન, આપની પાસેથી જાણવું છે, દીકરી કે જેને એ વ્યક્તિ લઈ ગયો હતો ત્યારે આપની શું વાતચીત થઈ? એને શું કહ્યું હતું? કેટલા દિવસમાં દીકરી અથવા તો કેટલા કલાકમાં દીકરી પરત આવશે? એ સમયની તમારી વાતચીત શું હતી?
સવિતાબેન, અવાજ આવી રહ્યો છે મારો? હા બેન, આવી ગયો. હા 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 જી. સવિતાબેન, દીકરી સાથે શું વાતચીત થઈ હતી તમારી જ્યારે જેસંગે દીકરીને લઈ ગયો? કેટલા કલાકોમાં અથવા તો ક્યારે પાછી આવશે, શું કહ્યું હતું તમને? એમ કીધું કે 11-12 વાગે હું આવી મૂકી જઈએ. હા પણ દ્વાર જોઈ તો મૂકવા નહીં આવી. હા એ હોટલ પર નોકરી જતી હતી. એક મારા મનમાં કે બારોબાર નોકરી જતી રહી છે. હા 2 દાડા વાત જોઈ. પછી મેં 2 દિવસે બધા હોગી પણ કોઈ પતો ના આવ્યું. કોઈ પતો ના લાગે. પછી હું પોલીસ સ્ટેશન ગઈ તો પોલીસ વાળાએ કીધું કે ચોકડી પર તમારો કેસ નહીં લેવામાં આવતો, હા કે જો શિવપુરી બજાર. તો જ્યાં એક લખાવ બેઠી એક સાહેબ કે એક બેબીનો લાશ આવી હશે, તમે જુઓ. કે મેં જોઈ, મેં જોતા કીધું કે આ તો મારી છોકરી હે. હા હા તો કે પોલીસ વાળા કે કોઈ નિશાન મૂકો. હા બાવડા ચિત્ર દોરાયું હોય, હાથે રાતો નામ જાગો નું નામ હા અને એનું નામ હતું. આ બસ આટલી મુલાકાત લેવી. સવિતાબેન, દીકરીની હાલત શું હતી? તમે જ્યારે તમારી દીકરીને જોઈ, એના શરીર પર ઈજાના નિશાન હતા, એની દીકરીની સ્થિતિ શું હતી જ્યારે તમે એને જોઈ ત્યારે? એના ઉપર એના ઉપર ગમે તે એસિડ નાખેલું હોય કે તેજાબ નાખેલું હોય. અને મોઢું બાળીને જ ગયેલું હતું. હા શરીરના ઘા હતા અને લોહી લગણ હતું. તો સાહેબ એમ કે અકસ્માત કેસ છે. એવો અકસ્માત કેસ હોય. પછી મને કે અરજી લખવાનું કીધું કે મેં લખાઈ નહીં. પણ કે હોય સહી કરો, મેં સહી કરી નહીં. મેં હા હવે પોલીસ શું કહે છે? તમારી વાતચીત થઈ તો પોલીસનું શું કહેવું છે કે આગળ કામ કરશે આ વાતને લઈને? હું જઈ નહીં સાહેબ કે ગુનેગાર કે જેસમ નહીં. હા એવું કે તો આત્મહત્યા કરીને હાથે તો કને જોયું? કને જોયું? કૂદકો મારતા કને જોઈએ કે કૂદકો માર્યું? હા તો કૂદકો મારતા કને જોયું? બિલકુલ બિલકુલ સવિતાબેન, આ ખૂબ દુઃખની ઘડી છે, પણ દીકરી માટે ન્યાયની લડાઈ છે તો અંતિમ સુધી લડજો. અને સાથે તો હવે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ તમારી સાથે ઉભા છે, એટલે થોડીક હિંમત એ પણ છે. ખૂબ દુઃખનો સમય છે, પણ સૌ તમારી સાથે છે. સતીશભાઈ, હવે આપની પાસેથી જાણવું, સમજવું છે આ કેસને પ્રથમ દ્રષ્ટિએ જો જોઈએ એ તો એક કાયદો છે, કાયદાનું કામ કરે છે, તમામ વસ્તુ થાય છે, પણ જેવી રીતે સવિતાબેન રજૂઆત કરી રહ્યા છે, દીકરીની હાલત શું હતી? એ દીકરી પર એસિડ ફેંકવાની શક્યતા, એસિડ ફેંક્યું હોઈ શકે એવું પણ તેઓ કહી રહ્યા છે. એક પણ માથામાં વાળ નહોતો, ઈજાના નિશાનો હતા, અને તેમ છતાંય પોલીસ અકસ્માતનો ગુનો અથવા તો આપઘાત કર્યો હોય એવી શંકા વ્યક્ત કરી અને કામગીરી કરી લીધાનો સંતોષ માની લે છે. શું કહેવું છે તમારું આ મુદ્દા પર? બહેન, ખરેખર આ દીકરી જોડે ખૂબ ખરાબ દીકરી જોડે ખૂબ ખરાબ ઘટના ઘટેલી હોય. ત્યારે આ વાલી ખરા એમની દીકરી ખોવાઈ ગઈ અને તપાસ કરતો મળી તો પોલીસે પૂરેપૂરો સહકાર આપેલો નહીં. પણ અમે સર્વ સમાજ સમિતિની એક મહેસાણામાં ટીમ બનાવેલી. એના અમારા જયદેવસિંહ ચાવડા એ વકીલ, એમને સંપર્ક થતો એ અમની સાથે પોલીસ સ્ટેશને મળવા ગયા. તો પોલીસ સ્ટેશને બધા પોલીસે ગોળ જવાબ આપ્યો. જયારે એના ફોટા પીએમ ઓફિસમાં થઈ અને ફોટા લીધા તો ફોટા જોતા એવું લાગ્યું કે આ દીકરીને ખરેખર પેલા મારવામાં આવેલી હશે, એના ઉપર કઈક બાળવામાં પણ આવેલી, એ ફોટામાં જોઈને આપણને ખબર પડે. એમ છતાં પોલીસ એવું કહેવા માંગે આ છોકરી જોડે કશું જ થયું નથી, છોકરી જાતે ડૂબીને મરી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક અમને પોલીસ ઉપર પણ શંકા, કઈ ખોટી તપાસ કરી રહી છે. અને પોલીસ એવું કહેવા માંગે કે આ છોકરીના અંદર આલ્કોહોલનું પ્રમાણ જાણવામાં મળ્યું. તો ખરેખર
આ લોકો જે આ છોકરીને મારવામાં 1-2 સભ્યો નહીં હોય, 4 થી 5 જણા લોકો. આ છોકરીની પરિસ્થિતિ એટલી બધી વીક હતી કે સામાન્ય નોકરી કરતી હતી. અમે ઘરે જઈને આયા, અમે વરુણભાઈ, ગીતાબેન, પૂર્વિનભાઈ, અમારા સુરેશભાઈ ઠાકરે, મહેસાણાની આખી ટીમ. તો અમે ત્યાં સ્થળ ઉપર જ અમારી ટીમે ઘરને 21,000 રૂપિયાની મદદ કરી. એટલે એટલી પરિસ્થિતિ વીક હતી કે છોકરી નોકરી જ્યાં પછી પણ કોઈ એમ બોલાવે કે ભાઈ મારે આજે રસોડું હતું ત્યાં રસોડું કરવા આવજે, તો એ દીકરી 200-300 પડે તો રસોડું કરવા પણ જતી. તો આ જે જેસંગ નામનો છોકરો રહ્યો એ આ છોકરીને એમ કઈ લઈ ગયેલો કે મારે ત્યાં રેકરો ઉતારવાનો હોય સ્થળ ઉપર, જે સાઈટ નું કામ ચાલે, તો એ રેકરો ઉતારવા માટે આ દીકરીને એમ કે પાર્ટ ટાઈમમાં મને મજૂરી મળે એટલા માટે ઓના ત્યાં અવારનવાર આવી રીતે મજૂરી કામે જતી હતી. તો આ રાત્રે ગયા પછી એ આવી નથી ના જેસંગે જયારે એની મમ્મી પપ્પાએ એના પિતા તો હોય નહીં પણ મમ્મીએ ફોન કર્યો તો પેલા તો એને ફોન ઉપાડ્યો નહીં કે ભાઈ મારી જોડે નહીં, પછી ફોન ઉપાડવાના બંધ કરી દીધા. પછી 3-4 દિવસ પછી પોલીસ સ્ટેશન મળવા ગયા અમના મમ્મીને, તો પોલીસે એવું કહી દીધું 1 લાશ મળી તમે જોઈ લો. તો અમને જોતા જ કહી દીધું તો અમારી લાશ. પણ તેમ છતાં પોલીસે કોઈ પણ પ્રકારનો સહયોગ આપ્યો નથી. 10 દિવસ વીતી જવા છતાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નથી આ પોલીસે. અને આ પોલીસને એવું હતું કે અમને આગળ પાછળ કોઈ સજ નહીં, આના એક પિતા નથી, આના ઘરમાં કોઈ હ નહીં, એટલે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો. અને ટોકના ટોક 4-5 જણાએ ભેગા થઈ આ છોકરીને મારી નોખવેલી, એના જોડે કદાચ બલાત્કાર કરીને પણ મારી નોખી હોય એવી પણ અમને આશંકા. તો જે પીએમ રિપોર્ટ કર્યો એ પીએમ પણ કોઈને પૂછ્યા વગર ફક્ત પાણીમાં ડૂબીને મરી જાય એવો સાદો પીએમ કઢાઈ અને આખો આ કેસને ક્લોઝ કરી દીધેલો હતો. પણ જયારે અમારા જોડે વાત આવી, અમારા પાટીદાર અનામત જોડે કાલે મારા જોડે વાત આવી, ત્યારે અમે આખા ગુજરાતમાં મીડિયામાં પણ જાણ કરી, અમારા વરુણભાઈ પણ જાણ કરી અને અમે આખા જાણ કરવાની કોશિશ કરી. પણ અમારી આખા પાટીદાર સમાજ, તમામ જ્ઞાતિ સમાજને વિનંતી આવી એક નહીં પણ જે નાના સમાજ હશે એમની દીકરીઓ જોડે આવું થયું છે એ તો કોઈ સંગઠિત નહીં હોય તો બહાર આવેલી જ નહીં. બિલકુલ સાચી વાત કરો છે. કે આવી કેટલી દીકરીઓ પીંખાતી હશે. તમામ જ્ઞાતિ સમાજ, જે નાના સમાજો એમને કોઈ આગળ પાછળ નહીં, એમના જોડે સંગઠન નથી, એવી દીકરીઓ જોડે આવું થયું છે. આવા તો કેટલાય કેસો ક્લોઝ થઈ ગયા છે. એટલે અમારી વિનંતી એ તમામ જ્ઞાતિ સમાજને, તમામ ટીવી પત્રકારો અને તમામ રાજકીય પક્ષોને વિનંતી કે જે દીકરીઓ ઉપર જે જુલમ ગુજારવામાં આવે, દીકરીઓને આપણે લક્ષ્મી ગણીએ, એવી લક્ષ્મીઓને જો આવી બર્બરતાથી મારી નાખવામાં આવતી હોય તો આવી દીકરીઓને મારનારને ફાંસીની સજા નહીં, એમને જાહેરમાં ગોળી મારી દેવાની પણ સજા કરવી જોઈએ. અને જે પોલીસે અમે ભીલું સંકેલવાની કોશિશ કરી હોય તો તમામ પોલીસને સસ્પેન્ડ કરવા જોઈએ. એ પોલીસના ઘરે પણ દીકરીઓ હશે, એમને શરમ આવી જોઈએ કે 10 દિવસ સુધી તમે મા બાપને તમે ધક્કા ખવડાવો. આ તો આ સમાજ પડખે આવ્યો અને આજે અમે વાત ઉપાડી. તમારા જેવા પત્રકારો ટીવી મીડિયા પર જે આપીએ બદલ તમને સેલ્યુટ કરું. પણ જો કશું જ ના થાય અને કોઈ બહાર ના આવ્યો તો તમે વિચાર કરો આ કમ્પ્લેટ આ બધું ખબર જ ના પડે કે શું થયું હતું. એટલે હજી પણ પોલીસના હજી અમને મળવા ગયા હતા, આજે પોલીસને મળવા પોલીસ પણ હજી ઢીલું બોલતી હતી. પોલીસ અમને ગોળ જ ફેરવતી હતી. એટલે એ જ જાણવું છે સતીશભાઈ, આપની પાસેથી એ જ જાણવું છે. પહેલા તો આપ સૌ પાટીદાર અગ્રણીઓ ખૂબ આભાર, કારણ કે એકલી માં, આપ કહો છો કે પરિવારમાં બીજું કોઈ નથી સપોર્ટ કરનારું, એકલી માં જયારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે, તમને આ વાતની, આ ઘટનાની જાણ ક્યારે થઈ, તમે સૌ પાટીદાર અગ્રણીઓ તેમની પડખે ઉભા છો. આપ સૌનો પણ ખૂબ આભાર, ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છો કે દીકરી મુદ્દે આટલું પણ ન ચલાવી લેવા વાળા જે અગ્રણીઓ છે આવા તમામ સમાજમાં હોવા જોઈએ. અને સવાલ પાછો મારો એ પણ છે, જયારે આપને આ ઘટનાની જાણ થઈ, આપ સૌ એકઠા થયા અને પોલીસ પાસે તમે રજૂઆત કરી કે આ કોઈ સામાન્ય વાત નથી, આના પર કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ દીકરી સાથે શું કરવામાં આવ્યું છે પહેલી નજરે દેખાઈ જાય છે. તો એ પોલીસના જવાબ શું હતા? એ ગોળ ગોળ ફેરવે છે તો એ પોલીસની વાતો શું હતી અને હવે શું કામગીરી પોલીસ આગળ કરવા ઈચ્છે છે? જ્યારે આ વાતની અમને જાણ થઈ પહેલા તો અમારા જયદેવસિંહ અગાઉ મળી ગયા માતાને લઈને. એટલે પોલીસ તો કોક કે હું બંદોબસ્તમાં જતા રહ્યો, કોક કે હું મારી રજા ઉપર, એમ કરી કોઈ સહયોગ આવ્યો નહીં અને ખોટી તપાસ કરી અને આખો કેસ ક્લોઝ કરવાનો હતો. જયારે અમારા જોડે આવ્યો અમને ફોટા, અમારું હૃદય કંપી ઉઠ્યું. આવી દીકરી જોડે અત્યાચાર કરવામાં પોલીસ ફરિયાદ નથી લેતી. એટલે કાલ અમે એક મેસેજ બનાવ્યો, એના વિડીયો જાહેર કર્યા અને આખા ગુજરાતમાં ફેરવ્યા, અમારી ટીમને માલુમ કર્યું. આજે ટીમે અમને મળીને અમે પોલીસને જઈને એસપી સાહેબને મળ્યા. પણ એસપી સાહેબે ઠંડા કલેજે અમને સમજાય. અમે પહેલી વાર મિટિંગ હતી એટલે અમે એમના જોડે ખાલી એક જ વાત કરી કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, ઓના જોડે કદી ઘટના ઘટી, તમે ફોટો, એમ છતાં એ લોકોએ પોલીસ એવું કહેતી હજી તો એને કઈ વાગ્યું નથી, એના શરીર ઉપર ઈજા નથી. આપણે બધા કોઈ અભણ માણસ જોવે તો ખબર પડે કે ભાઈ એના શરીર ઉપર કેટલી બધી ઈજાઓ થઈ, હાથનું પડવું કપાઈ ગયું, એના માથામાં વાળ નથી,
તેમ છતાં પોલીસ એવું કહે કે એને કોઈ ઈજા નહીં થઈ. એનો મતલબ કે પોલીસને આવા સામાન્ય લોકોને પીડા થાય એમને પડી જ નથી. એ તો કૂતરા બલાડા સમજો છે આપણે સામાન્ય નાગરિક ગરીબ પરિવારોને. એટલે પોલીસે પણ આ ગંભીરતાથી મુક્ત, જે ગૃહમંત્રી રહે એમને પણ આ મુદ્દે ગૃહમંત્રી લેવાની જરૂર. હજી એ લોકો એવું કે અમારા પીએમ નો રિપોર્ટ આવશે એટલે અમે તપાસ કરીશું, એમાં કોઈ હત્યાનો ગુનો દાખલ પણ ના થાય. આવી અમને વાત કરી. અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપેલું હોય તો 2 દિવસની અંદર આની હત્યાનો ગુનો કરી અને સાચી તપાસ કરવામાં આવે. અને જો નહીં કરવામાં આવે તો ગુજરાતભરમાં આંદોલન પણ થશે. અને આવી કોઈ પણ જ્ઞાતિ સમાજની દીકરી જોડે આવી ઘટના ઘટતી હોય તો તમે અમને જાણ કરો. દીકરીઓ બચાવવી આપણો ભારતીય ધર્મ. ઓકે સતીશભાઈ, આપણી સાથે પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ પણ જોડાયા છે અને વરુણભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ગીતાબેન, આપની પાસેથી હવે જાણવું સમજવું, 10 દિવસ વીતી ગયા, દીકરીની હાલત શું છે સવિતાબેન પાસેથી જાણી, સતીશભાઈ પાસેથી જાણી, એ તમામ સમાચાર પણ અમારી સાથે સામે આવ્યા છે. એટલે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કેમ ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આખરે શું એવી શક્યતાઓ હોઈ શકે જેના કારણે આ સ્થિતિમાં પરિવારને ન્યાય નથી આપવામાં આવતો? બિલકુલ, એક મહિલા છું એટલે આ વ્યથાને ખૂબ સારી રીતે સમજી શકું છું. એક દીકરી છું, એક માતા છું, એટલે આ બિલકુલ એ માતાની વ્યથા પણ હું ખૂબ સારી રીતે એને સમજી શકું છું. કારણ કે 10 દિવસ એ માતા જયારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી હશે અને એને શું વેદના થઈ હશે, એને શું તકલીફ થઈ હશે, એને હું અને તમે આપણે બંને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. 10 દિવસ છતાં પણ જો ન્યાય માટે ભટકવું પડતું હોય અને આપણે બહુ જ મોટા વાયદાઓ આ સરકારની અંદર મહિલા સુરક્ષાની બહુ મોટી વાતો થતી હોય, મહિલા આયોગના નામે કરોડો રૂપિયાના બજેટ ફળવાતા હોય, બેટી બચાવો બેટી પઢાઓના બજેટો ફળવાતા હોય ને મોટી મોટી વાતો થતી હોય, હોર્ડિંગ્સો લાગતા હોય, તો ખૂબ દુઃખ સાથે મારે આજે કહેવું છે કે આવી દીકરીઓની પણ જાનના જોખમે આપણે એ ફોટો નથી જોઈ શકતા એના. તમે સમજો તો આ પોલીસ કેટલી હદની નિર્દય છે કે આ દીકરીના ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી થઈ અને પીએમ રિપોર્ટ પણ એને ભીનું સંકેલવાની કોશિશ થઈ છે. જ્યારે પાટીદાર આગેવાનો, અમે આંદોલનકારીઓ બધા સાથે મળીને પોલીસને પૂછીએ છીએ ત્યારે તો એ રિપોર્ટ તૈયાર થાય છે. તમે સમજો, સામાન્ય ગરીબ વર્ગની બહેનો હોય કે ગરીબ વર્ગની દીકરી હોય તો એને કોઈ સાંભળવા પણ તૈયાર નથી થતું. એ માની વ્યથા પણ કોઈ સાંભળવા તૈયાર નથી થતું. આજે એ દીકરી તળાવમાંથી 3-4 દિવસે એની લાશ મળે છે. લાશ મળ્યા પછી એનો રિપોર્ટ થાય છે, પીએમ રિપોર્ટ કરવામાં આવે તો એની અંદર પણ કોઈ ઈજા નથી, મૃત્યુ, એનું મર્ડર નથી થયું. આવી બધી વાતો કરી અને પોલીસ એની વાતમાંથી છટકવાની કોશિશ કરી રહી છે. હું આમાં પોલીસને પણ શંકાના દાયરામાં એટલે જોઉં છું કે જ્યારે આ દીકરીની લાશ મળી છે તો ત્યારે તમે પણ ભીનું સંકેલવાની કોશિશ કરી છે. આ ગુજરાતની અંદર આ દીકરીઓનું આ ક્યારેય સાંખી ન લેવાય. આજે આ ઘટના દીકરી સાથે થઈ છે, ગરીબ પરિવારની દીકરી છે, એટલે કદાચ મને એવું લાગે છે કે પોલીસે બહુ સામું નથી જોયું. પણ આ ગુજરાતની અંદર આવી દીકરીઓ જો પીખાતી રહેશે અને મારે ને તમારે આંદોલન કરવું પડે, મારે ને તમારે પ્રશ્નો ઉઠાવવા પડે, આ જવાબદારી મારી તમારી નથી. આ જવાબદારી ચૂંટાયેલા પક્ષની છે, ગૃહ રાજ્ય મંત્રીની છે. માત્ર ને માત્ર જયારે બોલવાની વાત આવે, ભાષણોની વાત આવે ત્યારે ભાષણોમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ આ ગુજરાતની અંદર નારી સુરક્ષિત નથી. નારીની મોટી પોકળ વાતો છે, પણ આ ગુજરાતની અંદર દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી. કારણ કે આપણે એને ફોટો જોયા છે. કોઈ પણ સંજોગોમાં આપણે એવું નથી લાગતું કે એને ડૂબીને મૃત્યુ થયું હોય એમ. તો આની અંદર કોણ જવાબદાર છે? એનો તમે કોણ આને જવાબદાર છે એને તો શોધો તમે. અમે પોલીસ તંત્રને કહીએ છીએ કે તમે સીસીટીવી ફૂટેજ ચેક કરો, તમે એના મોબાઈલના કોલ રેકોર્ડ કાઢો. આ જવાબદારી મારી તમારી છે, આ જવાબદારી પોલીસ તંત્રની છે. તો એ કેમ આટલા દિવસથી ચૂપ બેઠું છે? આ પણ સૌથી મોટો સવાલ છે. બિલકુલ. ઓકે ગીતાબેન, એટલે જે વાત રજૂ કરવામાં આવી પાટીદાર અગ્રણીઓ કે જેઓ ત્યાં પહોંચ્યા, વરુણભાઈ હવે આપની પાસેથી જાણવું સમજવું, આપની એક રજૂઆત પણ છે સમાજના અગ્રણીઓને. આપે એક વાત પણ આજે રજૂ કરી છે કે જ્યારે દીકરીઓની વાત આવે અથવા તો સમાજની આવી કોઈ પણ આ પ્રકારની વાત આવે તો માત્ર અગ્રણીઓ એટલે સમાજના સારા પ્રસંગમાં ભેગા થવા માટે નથી, આવા પ્રસંગ હોય ત્યારે પણ આગળ આવવું જોઈએ. જો કે આપ સૌ આગળ આવ્યા છો, એ સવિતાબેનની સાથે ઉભા છો. પહેલા તો એક કામગીરીને લઈને શું કોઈ ઉપરથી દબાણ હોઈ શકે? આપને શું શક્યતા લાગી રહી છે આ કેસમાં?
મારી પેલા ગીતાબેન અને સતીશભાઈએ ખૂબ આક્રોશ સાથે અને એક લાગણી સાથે પોતાની વાત કરી. હું થોડો તમને ટેકનિકલ બાબતો ઉપર પણ લઈ જવા માંગુ છું, જેથી ગુજરાતની જનતાને ખબર પડે. આમાં પોલીસ તો દોષી છે, પણ એની સાથે પોલીસ કરતા હું વધારે દોષી ગણું છું પીએમ કરવાવાળી એ ટીમને. પીએમ કરવાવાળી જે ટીમ છે, ડોક્ટરની પેનલ છે, પોલીસની જે પ્રમાણે વાત સાંભળી હતી તો એ પીએમની ટીમે પોતાના કામમાં સંપૂર્ણપણે બેદરકારી રાખી છે. અને હું તો એવું કહું છું, મને કાયદાનો બહુ અભ્યાસ નથી, કાયદામાં જો પ્રાવધાન હોય તો એ પીએમ કરનારી ડોક્ટરની ટીમને પણ પોતાના આટલા નૈતિકતા ભર્યા કામમાં બેદરકારી દાખવવા બદલ એમની ઉપર પણ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. જે ઈજા મને દેખાય, જે ઈજા તમને દેખાય, ગુજરાતને દેખાય, ગુજરાતની પોલીસને દેખાય, એ ઈજા પેનલ ડોક્ટરને નથી દેખાઈ. પેનલ ડોક્ટરે 100% પોતાની ફરજમાં બેદરકારી રાખી છે અને આ એક બહુ ગંભીર પ્રકારની બેદરકારી છે. આ બેદરકારી નહીં પણ ગુનો છે, એટલે પેનલ ડોક્ટર ઉપર પણ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. બીજું, અમે એસપી સાહેબને ટેકનિકલ બાબતમાં એ રજૂઆત કરી છે કે જો ફોટા ઉપરથી, અત્યાર હાલ મૃતકનું ડેથ બોડી તો નથી, પણ ફોટા ઉપરથી પણ એફએસએલ રિપોર્ટની ટેકનોલોજી ગુજરાતમાં, દેશમાં અને વિશ્વમાં છે, તો ફોટા ઉપરથી પણ એફએસએલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. દીકરી નીકળી અને સ્થળ ઉપર પહોંચી ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ છે, અત્યારે પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે, પણ એની સાથે બીજા કેટલા લોકો સંડોવાયેલા છે એ પણ તપાસ કરવામાં આવે. એ ઘટનાના કોલ લોકેશન અને ત્યાંના મોબાઈલ લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જે ટેકનિકલ પાસાઓથી પણ આખા કેસનો અભ્યાસ કરવામાં આવે અને એક દીકરીને ષડયંત્રપૂર્વક અજ્ઞાત સ્થળે લઈ જઈ અને ડૂબાડી અને એની હત્યા કરવાની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. આ અમારી પોલીસ સમક્ષ એકદમ સ્પષ્ટ માંગણી હતી અને મોટા ભાગે એમાં પોલીસ કન્વિન્સ પણ છે. પોલીસ એમાં ફોજદારી ફરિયાદ 1-2 દિવસમાં તપાસ કરી અને દાખલ કરશે અને લાગતા વળગતા આરોપીઓની ધરપકડ કરશે. પણ બીજી વાત મેં સવારથી ફરીથી વારે વારે કહી રહ્યો છું, સમાજના આગેવાનોની સમાજ પ્રત્યેની જવાબદારી, રાજકીય આગેવાનોની મતદાર પ્રત્યેની જવાબદારી. એક દીકરીની હત્યા થાય છે, એને ડૂબાડીને કે કઈ રીતે હત્યા કરી નાખવામાં આવે છે એ તો પછીનો વિષય. ગુજરાતના આંદોલનકારીઓને એની હત્યા દેખાય, એ હત્યાનો વિષય ઉપાડે, એ ઘરના પરિવારની મુલાકાત લઈએ ત્યારે આંદોલનકારીઓને ખબર પડે કે એક ઘરનો પરિવાર આ દીકરી એકલી ઉપર નિર્ભર હતો. અમે લોકો અમારી તેવડ જેટલી હતી, અમે 5-25 હજારની એને મદદ કરીએ. એ દીકરીનું ઘર મોર્ગેજ હોય તો પાટીદાર સમાજના કહેવાતા રાજકીય અને સામાજિક આગેવાનોને આ કરુણતા કેમ નથી દેખાતી? એક દીકરીની હત્યા થઈ એ કેમ નથી દેખાતું? એક દીકરીનું મૃત્યુ થયું, એની માં અને વિકલાંગ ભાઈ જોડે ખાવા સુધીની વ્યવસ્થા નથી, એ કેમ નથી દેખાતું? આપણે કોઈને રાજી કરવા, મેળાવડા કરવા 2 મહિના, 4 મહિનાના આયોજન કરીએ છીએ, જમણવારો કરીએ છીએ લાખો કરોડો રૂપિયાના. આ દીકરીના પરિવારને 10 દાડા થયા તો 10ની નોટ આપવા કેમ કોઈ સમાજનો આગેવાન નથી ગયો? બિલકુલ સાચી વાત. હું એમ કહું છું કે સમાજના આગેવાનો ક્યાંક ને ક્યાંક આ પાપ કરી રહ્યા છે અને આ પાપના પ્રાયશ્ચિતનો રસ્તો એ છે. લડાઈ તો અમે લડી લઈશું, અમે તમને આર્થિક ધોરણે અનામત ચૂંટણીમાં લાગુ કરો એમાં સમાજના આગેવાનોની મદદ નથી માંગતા, પણ આ દીકરીના ઘેર ખાવાની તકલીફ છે, એનું ઘર બેંક મોર્ગેજ છે, હરાજી કરે સ્થિતિમાં છે, તો સીધું આપવાની નૈતિક પાપના તમારે સીધું પહોંચાડીને તમારા પાપનું પ્રાયશ્ચિત તો કરો. તમે કરોડો રૂપિયા સભામાં ખર્ચી નાખો છો, સંમેલનમાં ખર્ચી નાખો છો, તો હજારો રૂપિયા દીકરીના પરિવારને તો આપો. બસ એ જ લાગણી અને એ જ માંગણી સમાજના આગેવાનો પ્રત્યે. બિલકુલ, આ એક દીકરીની વાત અને દીકરીની વાતને લઈને હવે સમાજ આગળ આવ્યો છે. સમાજના અગ્રણીઓ સાથે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે તમામ અગ્રણીઓ આવો
આજે મુશ્કેલની ઘડી છે એમાં સૌ સાથે રહો, આ રજૂઆત કરવામાં આવી છે. આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ એક બ્રેક માટે. 20મી સદીમાં જીવી રહ્યા છે. આટલી ટેકનોલોજીની સાથે સમાજ થકી આપણે આગળ વધ્યાની પણ બહુ વાતો કરીએ છીએ. દીકરી સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની એવી વાતો દીકરી સાથે ન થાય. આ બધી વાતોની વચ્ચે એક વાસ્તવિકતા અથવા તો એક જગ્યા પરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અગ્રણીઓ, પરિવાર સૌ કોઈ આ વાતને લઈને લડી રહ્યા છે. આ મુદ્દે ન્યાય આપવામાં આવે એ વાતને લઈને તેમની લડત ચાલુ છે. સવિતાબેન, ફરી એકવાર આપની પાસે આવવું છે. હવે ન્યાયની શું આશા છે? સાથે અગ્રણીઓ જ્યારે તમારી સાથે છે, ગીતાબેન, વરુણભાઈ, સતીશભાઈ, તમામ લોકો તમારા ઘરે આવ્યા, તમારી સાથે મુલાકાત કરી, શું હવે લાગે છે કે હવે ન્યાય મળશે, ચોક્કસ ન્યાય મળશે? સવિતાબેન, અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, હા હા, ઓકે. શું કાર્યવાહી કરવામાં આવે? સૌ અગ્રણીઓ તમારા ઘરે આવ્યા હતા, તમારી સાથે મુલાકાત કરી, હવે લાગે છે કે ન્યાય મળશે? પોલીસ વાળા તો એવું કે પણ ભોગવતાનો મલમ મને નાખે. ઓકે. સતીશભાઈ, જી જી, સતીશભાઈ, આપની વાત આપ અગાઉ રજૂ કરી રહ્યા હતા એ પણ, અને સાથે આ લડત કેટલી મજબૂતાઈથી આગામી દિવસોમાં લડવામાં આવશે? સતીશભાઈ. બેન, ગુજરાતે જોયેલું છે કે આંદોલનકારીઓની ટીમ આમાં પડી એટલે 100% દીકરીને ન્યાય મળશે જ. આવું કેતન કસ્ટોડિયલ ડેટ હોય, લાખોડની દીકરીનો ન્યાયની વાત હોય કે ભાવનાબેન વાળી હોય, એમાં અમારા જ આ વરુણભાઈ, ગીતાબેન અને અમારી આંદોલનની ટીમે ન્યાય અપાવેલો. આજે હું મારા આંદોલનકારીઓ ઉપર મને ગર્વ થાય કે અમે આંદોલન કરનારા છીએ, અમે લોકોને ન્યાય અપાવનાર અને સમાજને જાગૃત કરનારા. પણ જયારે અમે આ બેનના ઘરે ગયા ત્યારે અમારા વરુણભાઈ, પૂર્વિનભાઈ, ગીતાબેનનું અમારા બધાનું હૃદય આખું કંપી ઉઠ્યું એમની આર્થિક પરિસ્થિતિ જોઈને. તો ઇન્સ્ટન્ટ તરત વરુણભાઈ અને પૂર્વિનભાઈ, ગીતાબેને 21 થી 25,000 રૂપિયા તરત રોકડા હાથ ઉપર આપી દીધા. 2100 રૂપિયા અમારા સુરેશભાઈ આપ્યા. તો અમારા સમાજના વડીલોને વિનંતી છે, તમે જે ઊંઝા સંસ્થા લઈને બેઠા હોય કે ખોડલધામ સંસ્થા લઈને બેઠા હોય તો તમે સર્વે કરાવીને આવા પરિવારોનો સર્વે કરાવો ને, અને એવા પરિવારોને ઘર રાશનની કીટ આપો કે દીકરીઓને ભણવાની તમારી મોટી ફેક્ટરીઓમાં નોકરીની જગ્યા કરો, તો આ દીકરીની આ પરિસ્થિતિ જ ના આવે. આ તો આંદોલનકારીઓ જે સમાજની રક્ષા કરી રહ્યા, બાકી સમાજના નેતાઓ ફક્ત ખાઈ પીને મજા કરવાની અને રાજકીય લાભો લેવાના, મોટા મોટા મેળાવડા કરવાના, બીજું કશું કરતા નથી. અને દુઃખની વાત એ, મહેસાણાના ધારાસભ્ય પટેલ, લોકસભાના સંસદ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી પટેલ, એમ છતાં પાટીદાર સમાજની દીકરીને ન્યાય લેવા માટે 10 તારા પોલીસ સ્ટેશન ભટકવું પડતું હોય તો બીજી જ્ઞાતિ સમાજે પણ વિચારવાની જરૂર છે. આટલી પાટીદાર 80% વોટ ભાજપના હાલતો હોય તો ન્યાય માટે અમારે આંદોલન કરવું પડે, વરુણભાઈને અમદાવાદથી અહીં આવવું પડે, તો બીજા સમાજની શું હાલત થાય? એટલે ખરેખર આ દીકરીને ન્યાય મળવો જોઈએ. પેલા લોકોને જાહેરમાં ગોળી મારી દેવાનો એવો ઓર્ડર કરવો જોઈએ. જે પોલીસે આમાં ભીનું સંકેલ્યું એમને સસ્પેન્ડ પણ કરવા જોઈએ. ઓકે. તમામ પક્ષે કાર્યવાહી. વરુણભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. લડાઈ કેટલી મજબૂત રહેશે? વરુણભાઈ. બેન, લડાઈ એટલી મજબૂત રહેશે કે તમે જોયું હશે કે મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર હું ગીતાબેન અડધા રસ્તે રોડ ઉપર ઉભા એક પેટ્રોલ પંપની લાઇટે ડિબેટ કરી રહ્યા છે. અને અમારી આટલે સુધીની તૈયારી છે કે પહેલા જેમ પાટીદાર આંદોલનમાં રોડ ઉપર હુઈ રહ્યા હતી, રોડ ઉપર રખડી ખાધું છે, માગીને ક્યાંક ખાઈ લીધું છે, ગાડીમાં હુઈ ગયા હતી, પણ અનામત ના મળી, ન્યાય ના મળ્યો ત્યાં સુધી છોડ્યું નથી. આ વિષયમાં પણ અમારી એ જ તૈયારી છે. અમારી ગુજરાતભરની ટીમની સાથે વાતચીત ચાલે છે. કાલે ભાવનગરમાં પણ મીટિંગ છે અને સમગ્ર ગુજરાતમાં જે પણ કરવું પડશે એ કરીશું. દીકરીને ન્યાય તો બાપા કહીને આપવો પડશે અને જેને બેન્ડ વાળવા પડશે એને બેન્ડ વાળી દઈશું, ઊંધા કરવા પડશે એને ઊંધા કરી દઈશું. આમાં આરોપીઓની ધરપકડ 1001% થશે. એ અમારી જવાબદારી છે. સમાજના આગેવાનોને અમે એક જ જવાબદારી સોંપી હતી, આ દીકરીના પરિવારના ભરણ પોષણની અને એનું દેવ ચૂકવવાની જવાબદારી એ સમાજના આગેવાનો જો ખરેખર આગેવાનો હોય તો પોતાની આ જવાબદારી
સમજે. અમે આપણી રોડ ઉપર રખડવાય તૈયાર છી, રોડ ઉપર ઉભા રહીને ડિબેટ કરવાય તૈયાર છી, જી જી અને ગીતાબેન, જે થાય હા. ફરીથી જેલમાં જવા તૈયાર છી, પોલીસ કેસ માટે તૈયાર. ઓકે ગીતાબેન, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. ગીતાબેન. બિલકુલ જેવી રીતે આ ગુજરાતની અંદર ઘટના બની રહી છે ને સાથે સાથે એક આગેવાનો તો અમે ખૂબ જ સમાજના હિત માટે, સમાજના પ્રશ્નો માટે ખૂબ તાકાતથી લડ્યા છીએ ને કેસો પણ થયા છે ને ડર્યા પણ નથી અને ઝૂક્યા પણ નથી. આજ પણ એ લડાઈ લડી રહ્યા છીએ ને એ જ તાકાતથી લડી રહ્યા છે ને આ તો પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન છે. જરાય ચૂકવાના નથી, જરાય ભૂલવાના નથી. તાકાતથી એ દીકરીને ન્યાય અપાવવા માટે જે પણ કરવું પડશે એ કરીશું. પણ આપણા માધ્યમથી સમાજના આગેવાનોને બિલકુલ એક દીકરી તરીકે ટકોર કરવા માંગુ છું કે સમાજનો ચોલો પહેરીને રાજકીય તાઇફા કરવાનું બંધ કરી દો. તમે રાજકીય મંચો જે સમાજને અખાડો બનાવી દીધો છે ને એને બંધ કરો ને સાચી સમાજની સેવા સાચા જરૂરિયાતમંદો સુધી પહોંચાડો. બાકી રાજકારણમાં પોતાના સ્વાર્થ માટે સમાજનો ચોલો પહેરવાનું બંધ કરો અને સાચા સમાજના આગેવાનો તો આજે તમારા ડિબેટના સામે બેઠા છે. સમાજના હિત માટે આ લોકો લડી રહ્યા છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને સરાહનીય કામગીરી આ પાટીદાર અગ્રણીઓની કે જે એક દીકરી માટે આટલી લડાઈ મજબૂતાઈથી લડી રહ્યા છે, સમાજને એક થવા માટે આહવાન કરી રહ્યા છે, જ્યારે એક પરિવારની એક દીકરીની વાત છે. આશા છે કે ઝડપથી આ કેસ મુદ્દે ન્યાય મળે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.